બે ભાઈ હતા, એક 8 વર્ષનો અને એક 10 વર્ષનો. કદાચ કોઈ આમાંથી આ વાત સાંભળી પણ હોય. બંને ભાઈ ઘરના આંગણમાં રમતા હતા અને રમતા રમતા એ દૂર ગામથી દૂર પછી જંગલમાં પહોંચી ગયા. એક 8 વર્ષનો ભાઈ અને એક 10 વર્ષનો. અને રમતા રમતા દૂર સુધી જંગલમાં જતા રહ્યા અને 10 વર્ષનો મોટો ભાઈ જે હતો એક અવાવરું કૂવો હતો, એ કૂવાની અંદર પડી ગયો. નાનો ભાઈ બૂમાબૂમ કરે છે, અંદર પડેલો ભાઈ પણ બૂમાબૂમ કરે છે, મને બચાવો ભાઈ, મને બચાવો, મને કોઈ બચાવો. એ 8 વર્ષનો નાનો ભાઈ પણ એ જ બૂમો પાડે છે કે મારા ભાઈને કોઈ બચાવો, મારા ભાઈને કોઈ બચાવો. પણ કઈ રીતે? આજુબાજુમાં ચારે દિશાઓમાં નજર કરે છે, કોઈ જ હોતું નથી. બહુ વિચાર કરે છે ને અચાનક જ એ આજુબાજુ આમ આકુળ વ્યાકુળ થઈને ફરવા લાગે છે. અને પછી એક એને દોરડા વડે બાંધેલી બાલટી ડોલ મળે છે અને ડોલને લઈ અને દોરડાવાળી ડોલના સહારે એ કૂવામાં જે ભાઈ પડ્યો હોય છે એને બહાર કાઢે છે. દેટ્સ ઇમ્પોસિબલ. પણ છતાંય આ ઘટના બની અને બંને ભાઈ બહાર, મોટો ભાઈ જ્યારે કૂવાની અંદરથી બહાર આવ્યો ને બંને ભાઈ ભેટી પડ્યા, રડી પડ્યા અને નક્કી કર્યું કે આ વાત ઘરે જઈને કોઈને કહેવી નહીં. કે સારું, પણ આ તો બાળકો, 1 દિવસ 2 દિવસ 3 દિવસ, ધીરે ધીરે આ વાત પોતાના પરિવારમાં ખબર પડી, આજુબાજુમાં ખબર પડી. આ વાતને કોઈ માનવા જ તૈયાર નહીં કે 10 વર્ષનો ભાઈ કૂવામાં પડી જાય અને 8 વર્ષનો ભાઈ કઈ રીતે બહાર કાઢી શકે એક દોરડાની મદદથી. એટલે ઇમ્પોસિબલ વસ્તુ લાગતી હતી. આજુબાજુના ફળિયામાં બધાને ખબર પડી, કોઈ જ માણસ આ બાળકોની વાતને સ્વીકારવા તૈયાર નહીં. અને એ આખા ગામની અંદર ખબર પડી જાય છે ને એક વડીલ વૃદ્ધ સજ્જન અને સમજદાર માણસ હોય છે, એમના કાને જ્યારે આ વાત પડે છે ત્યારે એ બાળકોની રિસ્પેક્ટ કરે છે અને એટલું જ કહે છે કે હા, એ બાળકો સાચા હોઈ શકે અને 100% હોઈ શકે. તો બધા જ ભેગા થઈને એવું પૂછ્યું, વડીલ પણ કઈ રીતે? જે વસ્તુ માનવામાં આવતી નથી એ વસ્તુ કઈ રીતે પોસિબલ લાગે? અને ત્યારે એ સમજદાર અને સજ્જન વડીલ એટલું જ કહે છે મિત્રો કે જ્યારે 10 વર્ષનો ભાઈ કૂવાની અંદર પડ્યો હતો અને 8 વર્ષનો ભાઈ જ્યારે એને બહાર કાઢતો હતો ત્યારે એ 8 વર્ષના ભાઈને આજુબાજુમાં એવું કહેવા વાળું કોઈ જ નહોતું કે બેટા આ કામ તું નહીં કરી શકે, આ કામ તું નહીં કરી શકે. ને એટલે જ એ 8 વર્ષનો ભાઈ એ પોતાના 10 વર્ષના ભાઈને બહાર કાઢી શક્યો. જે ઇમ્પોસિબલ વસ્તુ છે, જેને આપણે ઇમ્પોસિબલ કહીએ છીએ, પણ જરા આપણે એ ઇમ્પોસિબલ શબ્દને પણ ધ્યાનથી જોઈએ, એ ઇમ્પોસિબલ શબ્દની અંદર પણ આઈ એમ પોસિબલ લખેલું જ છે. वो कौन सा उकद्दा है जो हो नहीं सकता, वो कौन सा उकद्दा है जो हो नहीं सकता, अगर तेरा जी न चाहे तो कभी हो नहीं सकता, अगर एक कीड़ा जो पत्थर में घर कर सके तो दोस्त हम इंसान है, अपनी ये मंजिल को क्यों घर कर ना सके.